સુરત વિધાનસભામાં અશાંત ધારા વિધાયક સમયે લીંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે ઉઠાવ્યો અવાજ। 500 હિન્દુની વસ્તી વચ્ચે એક મુસ્લિમ સુરક્ષિત રહે છે, પણ 500 મુસ્લિમની વચ્ચે એક હિન્દુ સુરક્ષિત નથી રહી શકતો તેમ તેમણે જણાવ્યું હતું। 500 હિન્દુની વસ્તી વચ્ચે એક મુસ્લિમ સુરક્ષિત રહે છે, પણ 500 મુસ્લિમની વચ્ચે એક હિન્દુ સુરક્ષિત નથી રહી શકતો। લીંબાયત વિધાનસભામાં 1 લાખથી વધુ વસ્તી મુસ્લિમ ધરાવે છે અને મારા મત વિસ્તારમાં અશાંત ધારાને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે। એક સમયે જે વિસ્તારોમાં હિન્દુ રહેતા હતા તે આજે નામશેષ થઈ ગયા છે। પહેલા હિન્દુઓ બહુમતીમાં હતા, પરંતુ હવે માત્ર મુસ્લિમોમાં જ મોજ રહ્યા છે। લીંબાયતની મારુતિનગર, પદ્માવતીનગર, બુદ્ધ સોસાયટી, ભાવના પાર્ક સોસાયટી, અંબિકાનગર જેવી સોસાયટીઓમાં મુસ્લિમોએ કબજો કરી લીધો છે। મુસ્લિમ સમુદાયની વસ્તી એક એજન્ડાથી કાર્ય કરે છે। પહેલા 1-2 વ્યક્તિ ભાડુઆત બની આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે આખું નગર ઊભું કરી દે છે। મકાન માલિકની કિંમત કરતા વધુ રૂપિયા આપી મકાનની ખરીદી કરી લે છે। અશાંત ધારાના નિયમોનું ઉલ્લંઘન કરી કેટલાક અસામાજિક તત્વો આવી પ્રવૃત્તિ કરે છે। લીંબાયત વિસ્તારની જે સોસાયટીમાં પહેલા માત્ર હિન્દુ રહેતા હતા, હવે બહુમતી મુસ્લિમની થઈ ગઈ છે। આવા હિન્દુ પરિવારોને માનસિક અને શારીરિક રીતે હેરાન કરાય છે, તેમને હિજરત કરવા મજબૂર કરાય છે। અશાંત ધારા કાયદાના નિયમોને વધુ કડક બનાવવામાં આવે તેવી રજૂઆત કરી। આજે 1-2 હિન્દુ પરિવારો હજુ પણ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં બાકી છે, ત્યાંથી જવા માંગે છે। તેમને પોતાની મિલકત વેચવાની પ્રક્રિયામાં મદદ કરવામાં આવે। મુસ્લિમ વસ્તી વધી જતા અનેક હિન્દુ પરિવારો ઘરને તાળા મારી અને ભાડે રહેવા લાગ્યા છે। ખોટી રીતે અશાંત ધારા કાયદાનો ઉપયોગ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।